કપડવંજ ખાતે પણ ગ્રામ્ય પંચાયતની મતગણતરી છે તે હાથ ધરાઈ છે। આજે પરિણામ આવવાના છે અને ધીમે ધીમે પરિણામો પણ જાહેર થઈ રહ્યા છે। 5 ગ્રામ્ય પંચાયતોની આજે ગણતરી, જેમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે। શેઠ એમપી હાઈસ્કૂલ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી છે। 4 સામાન્ય અને 1 પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી। ખડોલ બારિયાના મુવાડા પંચાયતની મતગણતરી હાથ ધરાઈ છે। દહિયપ અને નવાપુર પંચાયતની આજે મતગણતરી હાથ ધરાઈ છે। તો આજે મતગણતરી છે તે હાથ ધરાઈ છે, જેમાં ખડોલ બારિયાના મુવાડા પંચાયતની મતગણતરી, શેઠ એમપી હાઈસ્કૂલ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી છે। આજે પરિણામો આવવાના છે। કપડવંજની 5 ગ્રામ્ય પંચાયતોની આજે મતગણતરી હાથ ધરાઈ છે। તો શેઠ એમપી હાઈસ્કૂલ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી, જેમાં 4 સામાન્ય અને 1 પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી। તો ખડોલ બારિયાના મુવાડા પંચાયતની આ મતગણતરી છે તે હાથ ધરાઈ છે। ધીમે ધીમે પરિણામો પણ જાહેર થઈ રહ્યા છે। તો સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે। કપડવંજની 5 ગ્રામ્ય પંચાયતોની આજે મતગણતરી હાથ ધરાઈ। તો મતગણતરી છે તે હાથ ધરાઈ છે। સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે। કપડવંજની 5 ગ્રામ્ય પંચાયતોની આજે મતગણતરી। તો આ સાથે જ દહિયપ અને નવાપુર પંચાયતની આજે મતગણતરી હાથ ધરાઈ છે। તાલુકાની 4 પંચાયત અને 1 પેટા ચૂંટણી યોજાઈ હતી। ત્યારબાદ આજે શેઠ એમપી હાઈસ્કૂલ ખાતે મતગણતરીનું પરિણામ જાહેર કરવા માટે ચાલુ છે। હું ચોક્કસથી દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા છે। મતગણતરી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી થઈ રહી છે। કોઈ અનિચ્છનીય ના બનાવ બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યું છે। આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ। તો સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે। દહિયપ અને નવાપુર પંચાયતની આજે મતગણતરી, શેઠ એમપી હાઈસ્કૂલ ખાતે મતગણતરી શરૂ થઈ છે।